નિયમ ખેતીમાં પુણ્ય અને પાપનો. હિંસા વગરનું જગત છે જ નહીં. જગત જ આખું હિંસામય છે. જ્યારે તમે પોતે જ અહિંસાવાળા થશો તો જગત અહિંસાવાળું થાય અને અહિંસાના સામ્રાજ્ય વગર કોઈ દહાડોએ કેવળ જ્ઞાન નહીં થાય. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાને ખેતીમાં થતી હિંસા બાબતે જગત સમક્ષ સરસ ખુલાસા રજૂ કર્યા છે. એક ભાઈ દાદાને પ્રશ્ન કરે છે, આ ખેડૂત ખેતી કરે છે તો એમાં પાપ છે? ખેડૂતે ખેતી કેવી રીતે કરવી? દાદા કહે છે, બધે પાપ છે. ખેડૂત ખેતી કરે એમાંય પાપ છે અને આ અનાજના દાણાનો ધંધો કરે તે બધા પાપ છે. દાણામાં જીવડા પડે કે ના પડે અને લોક જીવડા સાથે અનાજ વેચે છે. અરે જીવડાને પૈસા લીધા ને તે ખાધા. દાદા કહે છે, એવું છે ને, એક કાર્ય કરો તેમાં પુણ્ય અને પાપ બંને સમાયેલું હોય. આ ખેડૂત ખેતી કરે ત્યારે નકામા છોડ ઉખેડી નાખે અને કામના રાખે અને એને ઉછેરે. તે જેને ઉછેરે છે તેમાં એને પુણ્ય બંધાય અને જેને કાઢી નાખે છે એનું એને પાપ બંધાય છે. પાપ 25% બંધાય ને પુણ્ય એને 75% બંધાય, એટલે તેને 50%નો ફાયદો થયો ને. ભાઈ દાદાને પ્રશ્ન કરે છે, તો એ પાપ અને પુણ્ય પ્લસ માઇનસ સરવાળો બાદબાકી થઈ જાય? દાદા કહે છે, ના, એ પ્લસ માઇનસ કરવામાં નથી આવતું. કુદરતના ચોપડે તો બેવું લખાય. જો એવું થતું હોય તો કોઈને ત્યાં જરાય દુઃખ ના હોય, તો કોઈ મોક્ષે ના જાત. લોકોને લાગે કંઈ સારું છે, કોઈ દુઃખ નથી, લોકો તો બહુ પાકા હોય, પણ એવું કશું બને નહીં. જગત આખું પાપમાય છે ને પુણ્યમાય છે. પાપની જોડે પુણ્ય પણ થાય છે, પણ ભગવાને શું કહ્યું કે લાભાલાભનો વેપાર કરો. ભાઈ પ્રશ્ન કરે છે, દાદા આપ કહો છો કે મન વચન કાયાથી કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, ને અમારે તમાકુની ખેતીમાં લાખો છોડવાની કુંપણ એટલે કે પેલા તોડી નાખવા પડે છે, તો આ પાપનું નિવારણ કેવી રીતે કરવું? દાદા સમજાવે છે, તમારે મનમાં એમ થવું જોઈએ કે બળ્યો આ ધંધો કંઈથી ભાગમાં આવ્યો, એવો પસ્તાવો થવો જોઈએ. આવું ન કરવું જોઈએ એવું મનમાં થવું જોઈએ. એમાં પાપ થાય છે એવું બધું તમારે જોવાનું નહીં. તમારે નિશ્ચય કરવો જોઈએ કે આ ધંધો ક્યાંથી મળ્યો. બીજો સારો મળ્યો હોય તો આવું કરત નહીં. આ જાણ્યું ના હોય ત્યાં સુધી પશ્ચાતાપ ના થાય. ખુશી થઈને છોડવાને ફેંકી દે. સમજણ પડે છે તમને? અમારા કહ્યા પ્રમાણે કરજો ને, પછી અમારી જવાબદારી. મહાભારતમાં પણ કહ્યું છે, પ્રીતિ વચન જેવું બીજું વશીકરણ નથી, કળા કૌશલ્ય જેવું બીજું ધન નથી, અને અહિંસા જેવો બીજો કોઈ ધર્મ નથી. આપતસૂત્ર. જ્યાં પક્ષપાત છે ત્યાં હિંસા છે, એ હિંસક વાણી છે. જ્યાં નિષ્પક્ષપાતી વાણી છે ત્યાં અહિંસક વાણી છે. આપતસૂત્ર 2312. દાદા ભગવાન.